પારુલ યાર બોલ ને યાર મારી હંગાત યાર હું તને ત્રણ દાડે કગર કગર કરું પૂછ કરું કે શું થયું હે બોલ તો ખરી યાર શું થયું હે કેમ બોલ ને હા તે તમને ખબર હોય જોઈએ કે ચમરી હાણી હે પણ હું તને પૂછું તો હું કે ચમ રિહાણી હે તો તમે એમ ચી રીતે ખબર પડે માણસને યાર લગનના આટલા વર્ષ થઈ જાય 21 વર્ષ થાય તોય તમને નહીં ખબર પડતી કે ચમરી હાણી હે એમ કે એને શું કરવું હે યાર મને કોઈ જાણતા કોઈ વસ્તુ થઈ જાય મને કેવી રીતે યાદ હોય કે મારે તમારા ચિયા કારણથી તને ખોટું લાગ્યું હોય ચમ ના ખબર પડે આટલા દિવસથી ને આટલા વર્ષોથી ઘરમાં રહેતા તો ખબર ના પડે અલી ભોડી અમે પુરુષો કઈ ભગવાન હોય કે અંતર્મુખી હોય કે અમને ખબર પડી જાય કે તમને શું દુઃખ થયું હોય અમે શું કર્યું હોય શું નહીં અમને તો ખબર હોતી નહીં કે અમે શું બોલી જાય આ જ તકલીફ હે તમને શું બોલી જાવ ને એ તમને ખબર નહીં હોતી અને પછી કે ચમ મોઠું ચડાય ચમરી હાણી હું પછી અલી ભોડી અમે તને કાયમ તું મને કે મારે પિક્ચર જોવા જવું હું તને નહીં લઈ જતો તું મને એમ કે ખાવા જવું મારે બાર તો હું તને નહીં લઈ જતો તું મને એમ કે ફરવા જવું તો હું તને નહીં લઈ જતો તો એમ કંઈક કે મને કે તમારાથી શું ભૂલ થઈ અથવા તો મેં શું કર્યું હોય કે જેના હિસાબે તારું મોઢું ચડેલું રહે તઈ દાડે હું તમને એમ જ કહું કે તમને કીધા વગર ચમ ખબર નહીં પડતી તા અલી ભોંડી અમે પુરુષો ભગવાન હે યાર તાણે નકરા તમે કહેતા તમને શું થાય હે યાર આટલું બધું તો કરીએ યાર આખો દાડો મથી પછી આવીએ અને કદાચ કંઈક વસ્તુ ભૂલી ગયા હોય કે કંઈક ભૂલ થઈ અમારી તો અમને ચોખ્ખું મોઢે કહો યાર કે અમે કે ભગવાન નહીં યાર કે તમને અંતર્મુખી નહીં કે અમને ખબર પડી જાય કે તમારા મનમાં શું ચાલે યાર ગમે એટલું રાખો ને ગમે ત્યાં લઈ જાઓ હોટલમાં જમવા લઈ જાઓ પિક્ચર જોવા લઈ જાઓ પણ બધું પછી પાણી ફેરવી નાખો શું કરવાનું નકરું તમને એક શબ્દ કહેતા શું ખૂટે છે કે તમને કે તમે કહી દો અમને કે અમારાથી આ ભૂલ થઈ અથવા તો અમે આ વસ્તુ ભૂલી જઈએ અથવા તો અમે આ કહી દીધું હોય એટલે જાણ હોય તાણામાં તમને કે જ કરવાનું કે તમે અહીંયા ભૂલ કરી અહીંયા અમને ના બોલતા બધા વચ્ચે નહીં બોલવાનું એ બધું અમારે તમને કે કરવાનું કે કોઈક મહેમાન આવે તમારે આવું નહીં કરવાનું આ વસ્તુ લાવવાની છે બધું તમને કેવું પડે અને ભોંડી અમારા પુરુષોના મગજની અંદર હજારો જાતની લડાઈઓ ચાલતી હોય અમે દુનિયાના બધી વસ્તુ અંગત લડતા હોય કારીગર ગ્રાહક વેપારી આ છે તે છે વસ્તુ પૈસા આર્થિક માનસિક સામાજિક બધું જ લડતા હોય તો તમે અમને ખાલી એટલું ના કહીએ કે અમને આ તકલીફ છે તમારી ફરજમાં નહીં આવતું એક અમારા તરફથી જ બધા પ્રયત્નો કરવાના તમે ના કહીએ કે ભાવેશ તમે આજે કરો હો ને ખોટી ભૂલ થઈ જાય તમારે તમને એવું નહીં લાગતું કે આ જે સંબંધ છે એ બે જણા જાળવવો જોઈએ ક્યારેક તું એવું કરે ને હું આ રિહાન બેહી જઈશ તો તું મને શું કહીશ કે કાયમ તમારે જ રિહા કરવાનું હોય અમારે કોઈ પૂછપૂછ જ કરવાનું સંતોષ વસ્તુ નહીં થતું કે તમને કદાચ એવી વસ્તુ મને નહીં ખબર તો યાર કહી દેવાનું યાર એટલે વાર્તા પતી જાય એની આ ટાઈમ દાડે તું એટલે આ વસ્તુ કેટલું લાંબુ ચાલે તો કહી દે ને યાર કે શું થયું હે એટલે વાર્તા પતે વાત ને જવા દો ચલો હેડો તને જે પણ થાય ને જે પણ તકલીફ હોય તાર મને મોઢે કહી દેવાનું બરાબર કે આ તકલીફ છે ખાલી ખોટું બાજીને પછી હા મૂડ બગડે તો પછી યાર